નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું ફરી એકવાર આજના તાજા હવામાન સમાચારની અંદર। ગુજરાતમાં 31 તારીખ વહેલી સવારે 7 વાગ્યાથી આભ ફાટી વળ્યું છે। ગુજરાતમાં બપોર સુધીમાં તો જ્યાં જોવો ત્યાં જળબંબાકાર પરિસ્થિતિ બની ચૂકી હતી અને હવે રાત્રિ પડતાની સાથે જ ગુજરાતમાં વરસાદ ફેરવતો જોવા મળશે। અત્યારે હાલ જે આગાહી આવી ગઈ છે, જે સિસ્ટમ આવી ગઈ છે, એ જોઈને મિત્રો ડર લાગી જાય તેવી સિસ્ટમ છે ને એના વિશે મિત્રો પ્રોપર માહિતી આપીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો આ જે સિસ્ટમ બની ગઈ છે તેને વિશે જણાવી દઈએ તો મિત્રો એક પ્રકારે તમે જો આ સિસ્ટમ જોવો તો એવું લાગે કે આ સિસ્ટમ નક્કી ગુજરાત રાજ્યને ધમરોળી ચૂકવાની છે, જેના 10-10, 12-12 અને સુરત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો મિત્રો 15-15 ઇંચના વરસાદો સુધીનું એલર્ટ આવી ચૂક્યું છે। ત્યારે મધ્ય ગુજરાતને ધમરોળી ચૂકી છે। 31 તારીખ બપોર સુધીમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છનો હવે વારો આવવાનો છે। ત્યારે આગામી કલાક હવે ખતરનાક રહેવાની છે અને મિત્રો ખતરાથી ખાલી રહેવાની નથી, કારણ કે મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા તેવું હવામાન ખાતા તરફથી તંત્ર તરફથી સૂચના આપી દેવામાં આવી છે। ત્યારે બધી જ માહિતી લઈને આવેલા છીએ અમારા આ વિડીયોની અંદર તમારા માટે મિત્રો। ખાસ કરીને 31 તારીખ વહેલી સવારથી સાંજે 7 વાગ્યા સુધી જે વરસાદો પડ્યા છે તેના લાઈવ વિડીયો અમારી પાસે આવી ચૂક્યા છે। એ બધા વિડીયો હું તમને લાઈવ દેખાડીશ કે ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે અને હજુ તો મિત્રો આ વરસાદ કાંઈ પડ્યો નથી તેવું ગણી શકો, કારણ કે હજુ અસલી સિસ્ટમનું તાંડવ જે છે તે શરૂ પણ નથી થયું, કારણ કે અસલી ખેલ તો 31 તારીખ આજે શુક્રવારે સાંજના 8 વાગે જે ખેલ શરૂ થવાનો છે એના વિશે મિત્રો તમને અત્યારથી ખબર હોવી જોઈએ, નહીંતર આગામી કલાકોમાં મિત્રો તમે જે પૂરી તૈયારી રાખી નથી તેમાં તમારું લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે, કારણ કે મિત્રો સિસ્ટમ એટલી ફેલાઈ ચૂકી છે અને જેનો ડર હતો તે જ થયું છે। તો બધી માહિતી મિત્રો તમને આ વિડીયોની અંદર આપવાના છીએ। આ વિડીયો તમારા માટે ખૂબ કામનો રહેવાનો છે અને મિત્રો આ ચેનલને, વરસાદવાણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। આ ચેનલના માધ્યમથી તમને આખા ચોમાસા કાળ દરમિયાન વરસાદના રેગ્યુલર, સાચા અને સચોટ સમાચાર મળતા રહેશે। અને સાથે જ મિત્રો એક ડિસ્ક્લેમર આપવા માંગીશ કે આપણે જે પણ કંઈ માહિતી મેળવીશું આ વિડીયોના માધ્યમથી બધી માહિતી મિત્રો હવામાન આંકડાઓ અનુસાર છે, જેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ અમે કરતા નથી। એટલે મિત્રો હવે ફટાફટ એક લિસ્ટ બનાવી લઈએ જેનાથી તમને ખ્યાલ આવી જાય કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરવાની છે। ટૂંકમાં મિત્રો સમજાવી દઉં, સૌથી પહેલાં તો આપણે જે મુદ્દા પર વાત કરવાની છે તેની અંદર સૌથી પહેલાં આખી સિસ્ટમ વિશે વાત કરીશું, જેનાથી તમને ખ્યાલ આવશે કે અત્યારે સિસ્ટમ ગુજરાતના કયા એરિયાની અંદર ધમરોળશે। આ બધી માહિતી તમને આના અંદર આપી દેશે અને બીજા નંબરે મિત્રો એક ગામના નામ સાથે માહિતી આપીશ, જેનાથી તમને ખ્યાલ આવશે તમારા ગામની અંદર કેટલો વરસાદ પડશે, કેટલા ઇંચનો। અને ત્રીજા નંબરે મિત્રો તમને માહિતી આપીશ કેટલાક ફોટાઓ અને વિડીયો જે મારી પાસે આવ્યા છે તે બધા ફોટાઓ બતાવીશ, જેનાથી તમને ખ્યાલ આવશે કયા જિલ્લાઓની અંદર વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે। પૂરના પણ કેટલાક મારી પાસે જે છે તે ફોટાઓ આવ્યા છે, વિડીયો આવ્યા છે, બધી માહિતી આપીશ। અને ચોથા નંબરે મિત્રો અંબાલાલ પટેલ આ રાઉન્ડને લઈને હવે શું જણાવી રહ્યા છે આગામી કલાકો માટે, બધી માહિતી તમને આપી દઈશ। તો મિત્રો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો। અને હવે વિડીયોની શરૂઆત કરીએ ટાઈમ બગાડ્યા વગર। સૌથી પહેલાં મિત્રો તમને કેટલાક ફોટાઓ જે મારી પાસે આવ્યા છે તે બતાવી લો, જેનાથી તમને ખ્યાલ આવી જાય। તો સૌથી પહેલાં તો જોઈ લો મિત્રો જે ફોટાઓ આવ્યા છે તેને લઈને તમને માહિતી આપું છું, જેનાથી તમને ખ્યાલ આવશે। તો જોઈ લો મિત્રો અત્યારે મારી પાસે જે ફોટાઓ આવ્યા છે તેમાંનો પહેલો ફોટો, ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલ મિત્રો પોતે એક્શન મોડમાં આવી ચૂક્યા છે। જી હા મિત્રો જોઈ લો આપણી પાસે આ માહિતી આવી ચૂકી છે અને એસસીઓસી સાથે સીધા સંપર્કમાં રહી અધિકારીઓને મહત્વપૂર્ણ સૂચના આપી રહ્યા છે અને આદેશો આપી રહ્યા છે, જેનાથી કાલ ગુજરાતમાં કોઈ મોટી ભયંકર પરિસ્થિતિ ના સર્જાય। તો મિત્રો જોઈ લો આ પરિસ્થિતિ કેટલી ખતરનાક હશે, આ સિસ્ટમ કેટલી ખતરનાક હશે કે પોતે સીએમ પણ એક્શન મોડમાં આવી ચૂક્યા છે। ત્યાર પછી જોઈ લો મિત્રો આપણી પાસે આ જે ફોટો આવ્યો છે તે સિસ્ટમનું લાઈવ લોકેશન છે અને મિત્રો IMDએ ઓફિશિયલ વેબસાઇટ પર આ નકશો જાહેર કરી દીધો છે। મિત્રો ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એટલે ભારતીય હવામાન ખાતાએ આ નકશો જાહેર કર્યો છે,
ઓફિશિયલ નકશો જાહેર કર્યો છે. તો મિત્રો ખાસ કરીને આ આગાહી પણ સાચી છે. જોઈ લો મિત્રો, આ આપણું ગુજરાત રહેલું છે. યલો કલરના સર્કલમાં હું તમને બતાવું છું. અને મિત્રો આ ગુજરાત જે છે તેની આસપાસ તમે જોઈ શકો વાદળો, આ સફેદ કલરના મિત્રો જે વાદળો રહેલા છે, બધા વાદળો મિત્રો છેક પશ્ચિમ છેડા સુધી આ વાદળો જે છે તે બધા રાજ્યોની અંદર અત્યારે આવી ચૂક્યા છે. જેનાથી મિત્રો આ લગાતાર 4-5 દિવસ સુધી આ જે છે તે સિસ્ટમ ચાલવાની છે અને ખતરનાક કડાકા ભડાકા સાથેના વરસાદ જોવા મળશે. મેઘરાજા ખતરનાક જે છે તે તોફાની બેટિંગ કરતા જોવા મળશે. તો આ પ્રમાણે માહિતી છે. બાકી મિત્રો જોઈ લો, હજુ પણ રેડ એલર્ટ ગુજરાતની અંદર યથાવત છે. જેની અંદર કયા કયા જિલ્લાની અંદર કયું એલર્ટ છે તે મિત્રો વિસ્તારથી આપણે જાણીએ. સૌથી પહેલાં તો મિત્રો રેડ એલર્ટ જે જિલ્લાની અંદર છે તે જણાવું તો મિત્રો સૌથી પહેલાં આ રેડ એલર્ટ છે બધા જિલ્લાની અંદર 10-10 ઇંચ સુધીના વરસાદ પડી શકે. જેની અંદર આ બાજુ સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર છે, બોટાદ છે, ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આણંદ લાગુના વિસ્તારો છે. નીચે મિત્રો વડોદરા છે, છોટાઉદેપુર છે. નીચે જોઈએ તો મિત્રો હવે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે, તાપી છે, નર્મદા છે, સુરત, વલસાડ, નવસારી લાગુના વિસ્તારો, બધા વિસ્તારોની અંદર મિત્રો ડાંગ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. મિત્રો કામ વગર ઘરની બહાર ના નીકળતા. ત્યાર પછી મિત્રો જે વિસ્તારોની અંદર હવે ઓરેન્જ એલર્ટ છે તે તમને જણાવું તો ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રના ખાસ કરીને મિત્રો આ બાજુ જોઈએ તો અમરેલી લાગુના વિસ્તારો, રાજકોટ, સુરેન્દ્રનગર અને મધ્ય ગુજરાતમાં મિત્રો જોશું તો આ બાજુ દાહોદ છે, પંચમહાલ છે. ત્યાર પછી મિત્રો ઉપર જોઈએ તો ખાસ કરીને ખેડા લાગુના વિસ્તારો છે, ગાંધીનગર લાગુના વિસ્તારો છે. આ બધા વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને આ વિસ્તારોની અંદર 5-5 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે. ત્યાર પછી યલો એલર્ટ જે વિસ્તારોની અંદર છે બધા વિસ્તારોની અંદર મિત્રો 1 ઇંચથી લઈને 2 ઇંચ સુધીના વરસાદો પડી શકે. જેની અંદર સૌરાષ્ટ્રનું મિત્રો ખાસ કરીને વાત કરીએ તો દ્વારકા લાગુના વિસ્તારોથી લઈએ તો આ બાજુ જામનગર, મોરબી અને નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને પોરબંદર આવેલું છે. ત્યાર પછી મિત્રો આ બાજુ જોઈએ જૂનાગઢ આવેલું છે અને આ બાજુ ખાસ કરીને ગીર સોમનાથ લાગુના વિસ્તારોમાં પડી શકે વરસાદ 1 ઇંચથી લઈને 2 ઇંચના. ત્યાર પછી ઉપર મિત્રો કચ્છ લાગુના વિસ્તારોથી લઈને તમામ વિસ્તારો છે એની અંદર બનાસકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી. નીચે જોઈએ તો મિત્રો ખાસ કરીને સાબરકાંઠા છે, મહીસાગર છે અને ખાસ કરીને મિત્રો બનાસકાંઠા, મહેસાણા લાગુના વિસ્તારો છે. બધા વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલે કે મિત્રો આખા ઉત્તર ગુજરાતની અંદર યલો એલર્ટ જાહેર છે. તો મિત્રો આ પ્રકારે એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. તમારા જિલ્લાની અંદર જે પ્રકારનો એલર્ટ હોય એ પ્રકારે સાવચેતી રાખજો. બાકી આગળ માહિતી જોઈએ. જોઈ લો મિત્રો 2 કલાકની અંદર ચોંકાવનારા આંકડાઓ આવ્યા છે. 2 કલાકની અંદર ખેડાના વસોમાં મિત્રો 5 ઇંચનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 87 તાલુકામાં મિત્રો આજે સવારથી વરસાદ ચાલુ છે અને જેની અંદર મિત્રો એક યુવક ફસાઈ ચૂક્યો છે નસવાડીની અશ્વિન નદીમાં. અને ત્યાર પછી મિત્રો વડોદરા, ભરૂચ, ખેડામાં જળબંબાકાર થતું જોવા મળ્યું છે અને સુરતમાં બોટ સાથે NDRFની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. તો મિત્રો આ આટલી છે તે મિત્રો સિસ્ટમ ખૂબ જ વધારે ખતરનાક છે. આટલી મિત્રો ખાસ કરીને જોઈએ તો આટલી અંશ સિસ્ટમ ખતરનાક બની ચૂકી છે. ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો જોઈ લો આ સિસ્ટમનું કારણ શું છે. તો મિત્રો હાલ રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે. જેની અંદર જોશો તો મિત્રો પહેલી સિસ્ટમ ડીપ ડિપ્રેશન છે, ત્યાર પછી મિત્રો બીજી સિસ્ટમ મોન્સૂન ટ્રફ અને ત્રીજી અપર એર સાયક્લોન સર્ક્યુલેશન, ચોથા નંબરે મિત્રો જે છે તે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ 4 સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધ્યું છે અને મિત્રો આ સિસ્ટમ વધુ મજબૂત બની છે. જોઈએ તો મિત્રો ડૉક્ટર AK દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે અને થંડરસ્ટોર્મની પણ શક્યતા છે. આગામી દિવસો માટે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કારણ કે 40 થી 50 કિલોમીટરની ઝડપે જે છે તે પવન ફૂંકાઈ શકે. તો આ પ્રકારે મિત્રો આખી માહિતી આવી રહી છે. હવે આગળ જોઈ લો મિત્રો, મારે તમને ફોટાઓ બતાવવા છે વરસાદ જે ચાલુ થઈ ચૂક્યા છે આજે તેના. તો જોઈ લો મિત્રો ખેડાની અંદર તમે લાઈવ જોઈ શકો ગોપાલપુરની અંદર ધોધમાર વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. ત્યારે મિત્રો હવે નડિયાદના પણ ધનાધન વરસાદ ચાલુ થઈ ચૂક્યો છે. ત્યાર પછી મિત્રો જંબુસરના આંખીમાં પણ વરસાદ ચાલુ છે. આજે લાઈવ વિડીયો જે છે તે ફોટાઓ આવી ચૂક્યા છે. મહેમદાબાદમાં પણ, બોરસદના કાલુમાં પણ મિત્રો મુશળધાર વરસાદ ચાલુ છે.
અને આ જોઈ લો મિત્રો લાઈવ ફોટો છોટા ઉદેપુરથી આપણી પાસે આવ્યો છે। જોઈ લો મિત્રો આખે આખું છોટા ઉદેપુર ડૂબતું જોવા મળી રહ્યું છે, જાણે ગોઠણ ગોઠણ સમા પાણી જોવા મળી રહ્યા છે તેવા અહેવાલો અનુસાર જણાવવામાં આવ્યું છે। અને આ જોઈ લો મિત્રો વલસાડનો મારી પાસે લાઈવ ફોટો આવી ચૂક્યો છે। મિત્રો જોઈ લો રસ્તાઓ જાણે નદીમાં ફેરવાયા હોય તેવો ફોટો આવી ચૂક્યો છે। ત્યાર પછી મિત્રો આણંદ પણ જુઓ, આણંદનો મિત્રો પાણી રસ્તાઓ પર મિત્રો જોઈ લો ગોઠણ સમા પાણી જોવા મળી રહ્યા છે। ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો હેવી રેન ઇન સુરત। જોઈ લો મિત્રો સુરતની અંદર આર્મીની ટીમ પહોંચી ચૂકી છે। મિત્રો ખાસ કરીને કોઈ ખતરનાક પરિસ્થિતિ ના સર્જાય તેના માટે આર્મીની ટીમ છે તે પહોંચી ચૂકી છે। ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો તમામ કારખાનામાં પણ રજાઓ જાહેર કરી દેવામાં આવી છે। હાલમાં સુરત સહિત જિલ્લાઓમાં ભારે વરસાદ અંગે મિત્રો હવામાન વિભાગના પૂર્વાનુમાન તેમજ ગુજરાત રાજ્ય દ્વારા મળેલ સૂત્રોને ધ્યાને સુરત જિલ્લાના તમામ કારખાના એટલે કે મિત્રો આજે 31 તારીખે જે ચાલુ હતા તે બંધ કરી દેવાયા છે અને 1 તારીખ એટલે કે મિત્રો આવતીકાલે પણ બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી છે। અને મિત્રો જોઈ લો આ ઓફિશિયલ લેટર આવી ચૂક્યો છે, જેની અંદર જોશો તો મિત્રો ખાસ કરીને આવતીકાલે 1 તારીખના રોજ શનિવારના રોજ શાળા કોલેજો આંગણવાડી અને ITIમાં વિદ્યાર્થીઓને ફરજ બજાવતા તમામ કર્મચારીઓ માટે મિત્રો આવતીકાલે રજા જાહેર કરી દેવામાં આવી છે, કારણ કે મિત્રો સિસ્ટમ એટલી ખતરનાક બની ચૂકી છે। તો આ પ્રકારે મિત્રો આખી જે છે તે માહિતી આવી રહી છે। હવે મિત્રો મારે તમને કેટલાક વિડીયો બનાવવા છે જેને તમને ખ્યાલ આવશે કે અત્યારે હાલ કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો જોઈ લો મિત્રો આ ડાંગનો ગીરા ધોધ છે મિત્રો, આજનો લાઈવ વિડીયો આપણી પાસે આવ્યો છે। જોઈ લો મિત્રો કેટલી સ્પીડમાં પાણી જે છે તે નીચે પડી રહ્યું છે, જેનાથી તમને ખ્યાલ આવશે કે આ વિસ્તારોની અંદર અત્યારે કેટલો ખતરનાક વરસાદ ચાલુ છે। અને આ મિત્રો આણંદનું માપા છોતરા કાઢ્યા મિત્રો ઘર મંદિરોની અંદર પાણી ભરાતા જોવા મળી રહ્યા છે। જોઈ લો મિત્રો રોડ રસ્તાઓ બધા બંધ થઈ ચૂક્યા છે। ત્યાર પછી મિત્રો ઈડરની અંદર પણ જોઈ લો મિત્રો ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મિત્રો આપણી પાસે આ વિડીયો લાઈવ આવી ચૂક્યો છે। મિત્રો અત્યારે કંઈ દેખાય નહીં તેવા વરસાદો જે છે તે ઈડરની અંદર ચાલુ થઈ ચૂક્યો છે। તો આ પ્રકારે બધા વિડીયો આવી રહ્યા છે। મિત્રો હવે મારે તમને સિસ્ટમ વિશે માહિતી આપવી છે જેનાથી તમને વધારે ખ્યાલ આવશે। તો જોઈ લો મિત્રો અત્યારે સિસ્ટમ એટલી ખતરનાક બની ચૂકી છે કે ખાલી સિસ્ટમ જોઈને ડરી જઈએ તેવું લાગી રહ્યું છે, કારણ કે સિસ્ટમ જ એટલી પહોળી બની ચૂકી છે અને ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી પણ પરિસ્થિતિ આવનારી કલાકોની અંદર સર્જાઈ શકે। હવે સિસ્ટમ જોઈએ તો મિત્રો જોઈ લો સૌરાષ્ટ્રને આવરી લીધું છે, મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું છે અને મિત્રો ખાસ કરીને હવે આવનારી કલાકોની અંદર રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાત અને કચ્છનો વારો છે। એટલે કે મિત્રો આખા ગુજરાતની અંદર હવે કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો 10+ ઇંચના વરસાદો પડી શકે તેવા આંકડાઓ પણ અત્યારે આગાહી મુજબ આવી રહ્યા છે। બધા વિસ્તારોની અંદર 12-13 ઇંચ સુધીના વરસાદો પડશે, આવા મિત્રો આંકડાઓ આવી રહ્યા છે। હવે મિત્રો મારે તમને એક ગામના નામ સાથે માહિતી આપવી છે જેનાથી તમને ખ્યાલ આવશે કે કેટલા ગામોની અંદર કેવો વરસાદ પડી શકે, તમારા ગામની અંદર કેટલા ઇંચના વરસાદો પડી શકે। તો જોઈ લો મિત્રો આજે રાત્રિ દરમિયાન 8 વાગ્યાથી જે મેઘતાંડવ શરૂ થવાનું છે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે, તેની અંદર મિત્રો વાત કરી લઈએ આ બાજુ વલસાડ લાગુના વિસ્તારોથી વાત કરીએ તો મિત્રો વાપી ઉપરના તમામ વિસ્તારો છે, એની અંદર વાપી છે, વલસાડ છે, નવસારી છે, ત્યાર પછી નીચે મિત્રો જોઈએ તો બિલીમોરા લાગુના વિસ્તારો, આહવા, ડાંગ, સાપુતારા, વ્યારા, બારડોલી, સુરત, ડુમસ, ત્યાર પછી મિત્રો કામરેજ લાગુના વિસ્તારો છે। બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેનો મેઘતાંડવ આજે રાત્રિ દરમિયાન જોવા મળશે। અતિ ભારે વરસાદો મિત્રો પડવાના છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન જોશો તો મિત્રો આ બાજુ ભરૂચ લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથે શરૂ થઈ જશે। મોડી રાત્રે 2-3 વાગ્યા આસપાસ ભરૂચ આસપાસના બધા વિસ્તારોની અંદર ધમરોળશે, જેની અંદર ભરૂચથી વાત કરીએ તો મિત્રો આ બાજુ અંકલેશ્વર લાગુના વિસ્તારો છે, દહેજ, ભરૂચ, આ બાજુ રાજપીપળા, ડેડિયાપાડા, ઉપર જોઈએ તો મિત્રો જંબુસર, કરજણ, ખાસ કરીને મિત્રો ઉપર જોઈએ તો વડોદરા સુધીના વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદનું હાઈ એલર્ટ, રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો વડોદરા આસપાસના વિસ્તારો, હવે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ મિત્રો વડોદરા આસપાસના તમામ વિસ્તારોની અંદર જે છે તે વરસાદ જોવા મળી શકે કડાકા ભડાકા સાથેનો।
જેની અંદર વાત કરીએ આણંદ લાગુના વિસ્તારો છે, જેમાં મિત્રો ઉપર વાત કરીએ તો નડિયાદથી વાત કરીએ, નડિયાદ આસપાસના તમામ વિસ્તારો જે છે, તમામ સેન્ટરો તેમાં કડાકા ભડાકા સાથે આગાહી છે. નડિયાદ, આણંદ, આ બાજુ સાવલી, કલોલ, ડાકોર, ગોધરા, દાહોદ, બાલાસિનોર, ચાહલોદ લાગુના વિસ્તારો છે, કપડવંજ છે, કથલાલ છે, ખેડા, અમદાવાદ, બાવલા, બગોદરા, આ બાજુ નીચે મિત્રો પેટલાદ લાગુના વિસ્તારો છે અને વિરમગામ લાગુના વિસ્તારો, બધા સેન્ટરોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો તમને આજે રાત્રિ દરમિયાન જોવા મળી શકે. હવે ઉપર મિત્રો ઉત્તર ગુજરાતની અંદર જોઈએ તો કેવા વરસાદો જોવા મળશે, તો મહેસાણા ઉપરના તમામ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જે છે તે રાત્રિ દરમિયાન થોડો જે છે તે મધ્યમ લેવલનો રહેશે. બાકી મિત્રો આવતીકાલે તમે જોશો તો બપોર પછી આ બધા વિસ્તારોની અંદર વરસાદ જે છે તે વધારે પડવાનો છે, પરંતુ રાત્રિ દરમિયાન મિત્રો 11-12 વાગ્યા આસપાસ આ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. જેની અંદર મિત્રો વાત કરીએ તો મહેસાણા આસપાસના તમામ વિસ્તારો છે, જેની અંદર મહેસાણા, મણિયારી, આ બાજુ વિજાપુર, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ભિલોડા લાગુના વિસ્તારો છે, આ બાજુ મિત્રો સંતલાસણા, ખેડબ્રહ્મા છે, ખેરાલુ, સિદ્ધપુર, ઊંઝા, પાટણ, આ બાજુ મિત્રો રાધનપુર સુધી મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ રાત્રે 11 વાગ્યા આસપાસ પડી શકે. ત્યારબાદ ઉપર જોઈએ તો મિત્રો પાલનપુર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદ જે છે તે કડાકા ભડાકા સાથેનો જોવા મળશે, જેની અંદર પાલનપુર છે, ડીસા છે, દિયોદર છે, આ બાજુ ધાનેરા લાગુના વિસ્તારો અને આબુ રોડ સુધી મિત્રો વરસાદ કડાકા ભડાકા સાથે છોતરા કાઢશે. બાકી મિત્રો જેવી મોડી રાત થશે તેવું જોર ઉત્તર ગુજરાતની અંદર ઘટશે, મેં તમને કહ્યું એ રીતે, અને આખું જોર જે છે તે મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર મોડી રાત્રે શરૂ થશે. જેની અંદર હવે સૌરાષ્ટ્રની અંદર વાત કરી લઈએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં મોડી રાત્રે કયા કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે તેને લઈને વાત કરીએ તો મિત્રો મેઇન 4-5 જિલ્લાઓ છે તેને કવર કરવાના છે. જેની અંદર મિત્રો સુરેન્દ્રનગર લાગુ વિસ્તાર થઈ ગયા, બોટાદ, ભાવનગર, આ બાજુ મિત્રો અમરેલી છે, નીચે મિત્રો ગીર સોમનાથ છે, જુનાગઢ છે, અને આ બાજુ રાજકોટ, મોરબી અને જામનગર, આ તમામ જિલ્લાઓ મિત્રો કડાકા ભડાકા સાથે આજે રાત્રે ધમરોળશે. બધા વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથેના વરસાદો શરૂ રહેવાના છે. આ પ્રકારે મિત્રો આખી માહિતી આવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. અને કચ્છમાં પણ મિત્રો રાત્રે વાત કરી દઉં તો ખાસ કરીને માંડવી લાગુના વિસ્તારો છે, ગાંધીધામ લાગુના વિસ્તારો છે, બધા વિસ્તારો સાવધાન થઈ જશો. આ બાજુ માલિયા, ભચાઉ, રાપર, અડેસર, ભુજ, ભચાઉ મિત્રો કડાકા ભડાકા સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, તો તૈયાર થઈ જજો. બાકી મિત્રો હવે આજની મેં તમને તમામ માહિતી આપી દીધી છે. રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે, તો મિત્રો રાત્રિ દરમિયાન જે મેન ટાર્ગેટ થવાનો છે તે મેન ટાર્ગેટ તો મિત્રો મેં તમને કહ્યું એ રીતે સૌરાષ્ટ્રના મેં તમને જે 4-5 જિલ્લાઓ બતાવ્યા એ 4-5 જિલ્લાઓ મેન રહેશે, અને બાકી મિત્રો દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને આખું કવર કરવાનું છે રાત્રિ દરમિયાન. બાકી મિત્રો જેવી સવાર પડશે તેવું તમે જોશો તો સવારે જોર જે છે તે મિત્રો આખું સૌરાષ્ટ્ર તરફ થોડું ઘણું આવતું દેખાશે, અને ઉત્તર ગુજરાતની અંદર પણ દિવસ પડશે તેવો મિત્રો વરસાદ જે છે તે ઉત્તર ગુજરાતની અંદર પણ થોડો ઘણો વધારે જોવા મળી શકે. બાકી મિત્રો આ પ્રકારે આખી માહિતી આવી રહી છે. આજે રાત્રિ દરમિયાન કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, સાંજથી લઈને સવાર સુધી આ બધી માહિતી મેં તમને ટોટલિંગ માહિતી આપી દીધી છે. બાકી મિત્રો કોઈ પણ હવામાનની અંદર ફેરફાર આવશે તો વિડીયો બનાવીને તમને જણાવી દઈશ. બાકી મિત્રો મળીશું આવતીકાલે. ચેનલ સાથે જોડાયેલા રહેજો. ત્યાં સુધી બધા મિત્રો રજા આપશે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય હિન્દ, જય ભારત.